હવે દુનિયાની 9મી અજાયબી આ લેબોરેટરીમાં છે. લેબોરેટરી, આ લેબોરેટરીની અંદર 1,14,14,00,000 દવાખાનામાં આપણે આવા આધુનિક નળ નાખ્યા છે. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ ટેકનોલોજીમાં આવી રીતે કરો એટલે પાણી આવશે, આમ કરશો તો બંધ થઈ જાય. આ જાપાનીઝ ટેકનોલોજી છે. આ દુનિયામાં ક્યાંય નથી, માત્ર ભારતની અંદર વિસાવદરમાં જ આ ટેકનોલોજી આવી છે. અને આ રીતે નીચે કરો તો પાણી આવે, ઉપર કરો તો બંધ થઈ જાય. આ વોશ બેસિન, આ લેબોરેટરી છે. લેબોરેટરીમાં જે ડોક્ટરો કે જે કાંઈ ટેકનિશિયન સ્ટાફ હોય એ આવી બધી વસ્તુનું કામ કરતો હોય, એટલે એના હાથ કેમિકલવાળા, દવાવાળા કોઈ કરતા હોય, એટલે હાથેથી નળ ખોલવાનો ન હોય. એટલે આ જાપાનીઝ ટેકનોલોજીનો નળ રાખ્યો છે. અને એ બહારથી કનેક્શન આપવામાં આવ્યું છે, અંદરથી કશું જ નથી. શું કામ? કેમ કે બાંધકામ થતું હતું ત્યારે ભૂલી ગયા. પછી આ રશિયાની ટેકનોલોજી છે. પાણીના નળની બાજુમાં લાઇટ, આ રશિયાથી લાવેલી ટેકનોલોજી છે કે અહીંયા પિન ભરાવો એટલે આમાં પાણી આવે. કેમ કે સરકારમાં બધા બુદ્ધિ વગરના 8 પાસ બેઠા છે. આ ઇલેક્ટ્રિસિટી કનેક્શનને પાણીની બાજુમાં શું કામ છે? પણ આ રશિયાની ટેકનોલોજી છે, આ જાપાનની ટેકનોલોજી છે. આની અંદર બધું થઈ શકે એમ છે.